તમે તો પોલિટિક્સમાં છો, રાજકારણમાં છો, તમારી પાસે ઘણા બધા કિસ્સાઓ આવતા હશે. કોઈક એક પ્લોટમાં હું 3 માળનું મકાન એકવાર બનાવી દઉં, 3 માળનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દઉં અને પછી હું મહાનગરપાલિકા પાસે મંજૂરી લેવા જાઉં તો એ ચાલે? તો આખી મહાનગરપાલિકા તો એ હું પ્રથમ નાગરિક છું તો મારા માટે કોઈક નિયમ અલગ છે અને કોઈક બિચારો સામાન્ય માણસ છે એને તો બિચારો કેટલા ધક્કા ખાઈને કેટલો વ્યવહાર કરે ત્યારે એને મંજૂરી મળે. અને એક મેયરના હસબન્ડ એવું કહે છે કે હું મંજૂરી માગી છે પણ એ તો કેમેરામાં દેખાય 2 માળનું મોટું ભવન ખડકી દીધું, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દીધું. જવાબ આપો. ફાઇન, હું વસરામભાઈ આવું તમારી પાસે. માધવભાઈ બોલો. બિલકુલ પ્રેક્ટિકલ સવાલ મેં કર્યો. મેં પણ જોયું એ બધાને નિયમો સરખા જ લાગુ પડતા હોય, એમાં કોઈ બાંધછોડ ન હોય નિયમની. એટલે એમણે જે કીધું કે પ્રક્રિયા એમણે કરેલી છે, તો શું પ્રક્રિયા કરેલી છે એ ટેલિફોનિક મેં એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એમણે મને કીધું કે કાલે હું તમારી પાસે આવું છું વાત લઈને. અને હું અત્યારે હજી આવીને સીધો મને આ ડિબેટ માટે ફોન આવ્યો એટલે હું સીધો અહીંયા બેસી ગયો. એટલે મારે ડિટેલિંગ વાત કાલે સવારે એમની સાથે થવાની છે. તો એ શું મારી પાસે રજૂ કરે છે એ મુજબ હું આગળ જે કંઈ તંત્રને કહેવાનું થશે એ અમે કહીશું.